ઈડર તાલુકામાં અલગ અલગ જગ્યાએ જિલ્લા કલેક્ટરના આદેશનું ઉલ્લંઘન કરી કરોડો રૂપિયાની કમાણી કરતા ખનન માફિયાઓ અડધો ભાગ ખાણ ખનીજ વિભાગને આપવામાં આવતા સરકારી ધોરણે કાર્યવાહી કરવાના બદલે મોં પર આંગળી રાખીને બેસી રહ્યા છે। રાજ્યમાં ખાણ ખનીજ વિભાગની બેદરકારી એટલી હદે વધી જઈ રહી છે કે જેની કોઈ સીમા જ નથી। આટલી હદે બેદરકારી કરવાના આ વિભાગના અધિકારીઓથી લઈ નીચેના કર્મચારીઓને 2 નંબરની આવક મળતી હોવાના આક્ષેપ ત્રાહિમામ પુકારી ઉઠેલા આમ લોકો કરી રહ્યા છે। કારણ કે વિરોધ કરવા છતાં જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવા છતાં પણ ગેરકાયદેસર રીતે રેતી અને માટીનું ખનન કરી રહ્યા છે અને સરકારની તિજોરીઓ લૂંટી રહ્યા હોવા છતાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। આ એક વિચારને લાયક પ્રશ્ન બનવા પામ્યો છે। આ થતું ખનનને બંધ કરાવવા અંગે નીચેના અધિકારીઓ દ્વારા લેખિતમાં જાણ કરવા છતાં કોઈ ફરક જોવા મળતો નથી અને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સાધુ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે કોઈપણ વ્યક્તિ કે ખનન માફિયાઓએ ખનન કરવું નહીં અને આમ કરવામાં આવશે તો સરકારી ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આવું સ્પષ્ટ જણાવવામાં છતાં પણ આદેશનું ઉલ્લંઘન કરીને ખનન માફિયાઓ ખુલ્લેઆમ ખનન કરી રહ્યા છે। આ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં 2 અલગ અલગ જગ્યાએ ખનન થતું હોવાના બનાવે લોકોની ઊંઘ હરામ કરી નાખી છે અને આ ખાણ ખનીજ વિભાગ પ્રત્યે લોકોને નારાજગી સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે। પ્રથમ બનાવમાં આ ઈડર શહેરનું આગવું સ્થાન ધરાવતો એવો ઈડર ગઢ કે જે પ્રવાસન ધામ તરીકે પ્રખ્યાત હોવાથી અહીંયા કેટલાય લોકો ગઢને નિહાળવા માટે આવે છે। એવા આ ગઢના પાછળના ભાગે આવેલ નીચે ખુલ્લા મેદાન પાસે આવેલી જગ્યાએ રાત્રિના સમયે ચોરી છુપી ખનન કરી માટીના ડમ્પરો ભરીને લઈ જવામાં આવી રહ્યા છે। સાથે જ લીલા વૃક્ષોનું પણ કપાત થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। સાથે જ આ વિસ્તારની આજુબાજુમાં વસવાટ કરતા લોકોના મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે રાત્રિના સમયે જેસીબી મારફતે માટીનું ખોદકામ કરીને ડમ્પર ભરીને રાતોરાત જતા હોય છે, જે અમારા રહેણાંક વિસ્તારની સામે આવેલા રોડ પર પસાર થતા નજરે પડે છે અને સાથે જ બપોરના સમયે લીલા વૃક્ષનું કપાત કરીને લઈ જવામાં આવે છે। આ પણ વન વિભાગ જાણતું હોવા છતાં તપાસ કરીને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। સાથે જ બીજા બનાવમાં આ તાલુકામાં આવેલા દાવડથી સપ્તેશ્વર જવાના રોડ પર ભારે સંખ્યામાં ડમ્પરોની અવરજવર થઈ રહી છે, જેના કારણે અકસ્માત થવાનો ભય રહેવા પામે છે અને સાથે જ બીજી તરફ ગેરકાયદેસર રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે। આ બાબતને લઈને આ વિસ્તારના લોકોમાં નારાજગી સાથે આક્રોશ પણ જોવા મળતા એવું ઈચ્છી રહ્યા છે કે આ ખનન માફિયાઓ ગેરકાયદેસર રીતે રેતી અને માટીનું ચોરી છુપી અને ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા હોવા છતાંય આમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આ કેવો ન્યાય છે એ એમના માટે વિચારવાને લાયક પ્રશ્ન બનવા પામ્યો છે। તો બીજી તરફ એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે જિલ્લા કલેક્ટર એટલે જિલ્લાના જવાબદાર મેજિસ્ટ્રેટ અને એમના આદેશનું પાલન કરવું એ દરેક જિલ્લાવાસીઓની નૈતિક ફરજ હોવા છતાં આ આદેશનું પાલન કરવામાં આવતું નથી અને બસ ખુલ્લેઆમ આવી રીતે ખનન કરી માફિયાઓ કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે અને સરકારની તિજોરીઓ લૂંટી રહ્યા છે અને આનું જવાબદાર મુખ્ય આ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે। કારણ કે આવા ખનીજ માફિયાઓ દ્વારા એમના ભાગના હપ્તા રકમ આપતા હોવાના કારણે ગુજરાતી કહેવત મુજબ મેરી ભી ચૂપ ઓર તેરી ભી ચૂપ આ નીતિ અપનાવી કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા હોવાનું લોકોના મારફતે જાણવા મળી રહ્યું છે। વધુમાં ઉલ્લેખનીય છે કે આ થતા ખનનને લઈને તાલુકા મામલતદાર પૂજા જોશી દ્વારા લેખિતમાં જિલ્લા ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હોવા છતાં એક ખાનગી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર મારફતે જાણવા મળી રહ્યું છે। આથી આ ઈડર તાલુકાની આવી ખનન માફિયાઓને લઈને ત્રાહિમામ પોકારી ઉઠી છે અને આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે આપેલા આક્રોશને લઈને આ વિસ્તારના લોકો એવું પણ ઈચ્છી રહ્યા છે કે હવે આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ રાજ્ય સરકારના જવાબદાર ઉચ્ચ અધિકારીઓ મારફતે સરકારી ધોરણે તપાસની કાર્યવાહી કરીને હવે આ થતા ગેરકાયદેસર ખનનને બંધ કરાવવા જોઈએ અને એમની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને એમની લીઝના લાયસન્સ પરમિટ રદ કરવી જોઈએ અને આવા ડમ્પરોની રેતી ભરેલા બંધ કરવામાં આવશે ત્યારે અકસ્માત થવા અને
સાથે સરકારની કરોડોની થતી લૂંટ અટકી શકશે। આ ન્યાય સાથે આ સપ્તેશ્વર આરસોડિયા ગામ પંચાયતના સરપંચ મારફતે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં કલેક્ટરના આદેશનું પાલન કરવામાં આવતું ન હોવાથી ઉચ્ચ અધિકારીઓના મારફતે યોગ્ય ન્યાયની આશા આ વિસ્તારના લોકો રાખી રહ્યા છે। તો ન્યાય આપવા વહેલેસર કાર્યવાહી કરવામાં આવે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।